અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં રીબડામાં આજે શક્તિ પ્રદર્શન। રીબડાના હનુમાન મંદિર ખાતે બપોરે 2 વાગ્યે યોજાશે શક્તિ પ્રદર્શન। ક્ષત્રિય સમાજ સહિતના સમર્થકો મોટી સંખ્યામાં રીબડા પહોંચશે। અનિરુદ્ધસિંહની સજા માફી યથાવત રાખવાની માંગ છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ સુરઠિયાના હત્યાકાંડમાં સજા માફીનો વિવાદ ચાલી રહ્યો છે। સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આજે શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે। અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને કાયમી રાખવા સરકાર સામે જંગ છેડાયો છે। સોશિયલ મીડિયા પર ચાલો રીબડા અને એકતા પરમો ધર્મ જેવા નારાઓ સાથેના પોસ્ટર્સ વાયરલ બની રહ્યા છે। આ શક્તિ પ્રદર્શનમાં ગોંડલ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં હાજરી આપશે। પૂર્વ ધારાસભ્ય પોપટ સુરઠિયાની હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો સરેન્ડર કરવાનો છે। સર્વોચ્ચ અદાલતે અનિરુદ્ધસિંહને 18 સપ્ટેમ્બર સુધી જેલમાં સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે। ત્યારે આંતરરાષ્ટ્રીય રાજપૂત સંઘના પ્રમુખ પી.ટી. જાડેજા સહિત અનેક આગેવાનોએ વિડીયો સંદેશ મારફતે લોકોને રીબડા પહોંચવા અપીલ કરી છે।